الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد. وعليه الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال الله تبارك وتعالى في القرآن المجيد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كونوا أنصار الله. एक सवाल पर मोहम्मद वाला मोहम्मद અઝાને મુહતરમ, ગઈકાલે આપણે ઝિયારતે આશુરાના હવાલાથી પહેલી દુઆ યા જુમલો જે છે ઝિયારતે આશુરાનો, એની ઉપર વિસ્તારથી વાત કરી કે જેમાં કહેવામાં આવે છે કે ફસઅલુલ્લાહિલ લઝી અક્રમા મકામક વાકરમની બેક વાયરઝુકની તલબ સાલિક મા ઇમામિન મંસૂર મિન અહલ બૈત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહિ વસલ્લમ. એ પરવરદિગાર, તે મકામ અતા કર્યું ઇમામ હુસૈનને, અબા અબ્દુલ્લાહ હુસૈનને ઇકરામ અતા કર્યો, એના વાસ્તાથી તે મને પણ મકામ અતા કર્યું. અને હવે હું ચાહું છું, હવે હું ખ્વાહિશ ધરાવું છું કે ઇમામે ઝમાનાના લશ્કરનો સિપાહી બનું અને ઇમામે હુસૈનના ખૂનનો બદલો લઉં. આ દુઆના હવાલાથી આપણે ફક્ત 2-3 મિનિટ વાત કરીએ કે ગઈકાલે આપણે શું વાત કરી. ગઈકાલે આપણે વાત કરી કે ઇકરામ એટલે શું, મકામ. પરવરદિગારની નજરમાં મકામ કોને કહેવામાં આવે છે, જે અનુસંધાને આપણે વાત કરી કે પરવરદિગારે કુરાન મજીદમાં 3 જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. પહેલી જગ્યા કે જ્યાં ફરિશ્તાઓ માટે, બીજી જગ્યા અગર આપ લોકોને યાદ હોય તો મારો સાથ આપજો, બીજી જગ્યા હાબીબે નજ્જાર માટે કે જેણે એક નબીનો દિફા કર્યો, બલકે એ નબીના નુમાઇંદાઓનો દિફા કર્યો. ત્રીજી જગ્યા સૂરે મેરાજમાં કે જ્યાં પરવરદિગાર 9 સિફતોનું વર્ણન કરે છે કે જેની અંદર આ 9 સિફતો છે અને પરવરદિગાર એ મકામ અતા કરે છે. એ સિવાય આપણે ગઈકાલે જોયું કે એ મકામ માટે શું શરાયત છે, આ હદીસ આપણને શું કહે છે. ઇમામે અલી અલૈહિસ્સલામના હવાલાથી આપણે 5 બાબતો જાણી કે મકામ માટે શું જરૂરી છે, મુકદ્દમો શું છે, પ્રસ્તાવના શું છે એની. અગર આપ લોકોને યાદ હોય તો મારો સાથ આપજો. પહેલી વાત, હકનો દિફા કરવો, નાહકનો ઇનકાર કરવો, આ પહેલી બાબત. બીજી બાબત શું હતી અગર કોઈને યાદ હોય? બીજી બાબત, પોતાના નફ્સ સાથે જેહાદ કરવો, ફિતરતને તબિયત પર ગાલિબ કરવી, અક્લને શહવત પર ગાલિબ કરવી, આ બીજી બાબત. ત્રીજી બાબત, મોહબ્બતે ખુદા, ઇશ્ક બા ખુદા, આ ત્રીજી બાબત. ચોથી બાબત અગર કોઈને યાદ હોય, બુરા વર્તનને, ખરાબ વર્તનનો જવાબ સારા વર્તન સાથે, બુરાઈનો જવાબ અચ્છાઈથી, આ ચોથી બાબત. 5મી અને છેલ્લી બાબત કે જેની ઉપર આપણે ચર્ચા કરી એ હતી અહલે બેત અને મુસલમાનથી વસ્લ થવું, એનાથી જોડાઈ જવું. આજે ઇન્શાઅલ્લાહ ઝિયારતે આશુરાના હવાલાથી બીજા એક જુમલા ઉપર વાત કરશું, પણ એ પહેલાં એક શરૂઆતનો સહારો આપજો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આજે ઝિયારતે આશુરાના દુઆયા જુમલા છે. તકરીબન આ ટાઈપના જુમલા આપણને બીજી અમુક ઝિયારતોમાં અથવા બીજી અમુક દુઆઓમાં પણ જોવા મળે છે, પરંતુ ઝિયારતે આશુરાની વાત જ કંઈક જુદી છે. જેમ કે આપણે ગઈકાલે વાત કરી કે આ એક હદીસ કુદસી છે, દર હકીકત પરવરદિગાર તરફથી નાઝિલ થયેલી આ ઝિયારત છે કે જેમાં સૌપ્રથમ સલામ
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર, એમના સાથીઓ ઉપર, અને એ પછી અમુક દુઆયા જુમલા છે, જેનો એક દુઆયા જુમલો કે જેની ઉપર આપણે ગઈકાલે ચર્ચા કરી, આજે બીજા જુમલા ઉપર આપણે વાત કરશું, કે છે કે અલ્લાહુમ્મા જલ્ની ઇન્દક વજીહન બિન હુસૈન અલૈહિસ્સલામ ફિદ દુનિયા વલ આખિરા. શું મતલબ થાય? ખુદાયા ઇમામે હુસૈનના વાસ્તાથી, એના વસીલાથી મને વજીહ કરાર દે. કઈ જગ્યાએ? ફિદ દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરતમાં. હવે આપણે આ જુમલાનો વ્યવસ્થિત ગુજરાતી અનુવાદ તો કર્યો, એક શબ્દનો અનુવાદ નથી કર્યો. વજી, વજી એટલે શું? બસ આજની ગુફ્તગુમાં ફક્ત વજી ઉપર વાત કરવાની છે. વજી એટલે શું? કોને કહેવામાં આવ્યું વજી? દર હકીકત વજી શબ્દ વજ ઉપરથી આવ્યો છે, મતલબ કે એક ચહેરો. આપણે જ્યારે કહીએ ને કે આ અમારા સમાજનો ચહેરો છે, મોભેદાર, ઇજ્જતદાર, બા મકામ, બા ઇજ્જત, રુતબાવાળો, આબરૂમંદ, એને ઇસ્તલાહમાં કહેવામાં આવે વજી. ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ભાઈ આના કારણે અમે કોઈ જગ્યાએ મોઢું દેખાડવાના લાયક ના રહ્યા. મતલબ શું? અમારી ઇજ્જત ચાલી ગઈ, બે આબરૂ થયા આના કારણે. અથવા ઘણી વખત કહેતા હોય આ અમારા સમાજનો, અમારા સોસાયટીનો એક ચહેરો છે. શું મતલબ? મતલબ કે ઇજ્જત છે અમારા સમાજની, અમારા સોસાયટીની. અહીંયા આપણે જ્યારે આશ્રમમાં કહીએ છીએ કે પરવરદિગાર ઇમામ હુસૈનના વાસ્તાથી મને વજી કરાર દે. કઈ જગ્યાએ? ફિદ દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરતમાં. દુનિયાની અંદર તો છે જ તે, એની કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ આખિરત છે. અહીંયા કે જ્યારે કુરાન ફરમાવે છે કે આખિરતની અંદર ભાઈ ભાઈનો સગો નહીં હોય, બાપ દીકરાનો નહીં હોય, દીકરો બાપનો નહીં હોય. કોઈ તમને એમ નહીં કહે કે ભાઈ તું પરેશાનીમાં છો, મારી 2 રકત નમાઝ તું લઈ લે. કોઈ ત્યાં કોઈનો સગો નથી. કોઈ તમને એમ નહીં કહે કે ભાઈ મેં તો નમાઝ પડી છે, જે મુસ્તહબ અઝાન અને એકામથી હું તને આપી દઉં છું, ચલ તારું કામ ચાલતું હોય આનાથી. તો ના, કોઈ એક મુસ્તહબ અઝાન અને એકામત આપવા માટે પણ તૈયાર નહીં હોય. એ કયામતના દિવસે કે જ્યાં લોકોના સર શર્મથી ઝુકાયેલા હશે, જ્યાં લોકો શર્મસાર હશે, જે લોકો પરેશાન હશે, ત્યારે પરવરદિગાર પાસે આપણે જ્યારે આશુરાના તવસ્સુલથી દુઆ કરીએ છીએ કે ખુદાયા મને વજી કરાર દે. દુનિયામાં તો કરાર દે જ તે, પરંતુ દુનિયા કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ, વધુ જરૂરી એ છે આખિરતમાં. હવે આપણે જોઈએ, જેમ કે આપણે ગઈકાલે મુકર્રમ શબ્દના હવાલાથી વાત કરી હતી કે પરવરદિગારે 3 જગ્યાએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે કુરાનમાં. અહીંયા આપણે વજીના હવાલાથી વાત કરીએ. પરવરદિગારે આ શબ્દ વજીને 2 જગ્યાએ કુરાનમાં પ્રયોગ કર્યો છે. 2 જગ્યાએ. કઈ જગ્યાએ? 2 જગ્યાએ. એક સૂરે આલે ઇમરાનમાં હઝરતે ઈસા અલૈહિસ્સલામ માટે, અને બીજું સૂરે અહઝાબમાં હઝરતે મૂસા અલૈહિસ્સલામ માટે. સવાલ: શું કામ હઝરતે ઈસા અને હઝરતે મૂસા અલૈહિસ્સલામ માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો? એવું તો શું કારનામા હતા હઝરતે ઈસાના કે હઝરતે મૂસાના? દર હકીકત આપ જાણો છો કે જ્યારે હઝરતે ઈસાની વિલાદત થઈ છે તો સૌથી મોટો એટેક એમની ઉપર, એમની ઇજ્જત ઉપર કરવામાં આવ્યો હતો, કારણ કે બાપ વગર વિલાદત થઈ છે ને. પરવરદિગાર ફરમાવે છે ફરિશ્તાના જરિયે જનાબે મરિયમને કે એ મરિયમ, પરવરદિગાર તને બશારત આપે છે. શેની બશારત? એ છે કે પરવરદિગાર તને બશારત આપે છે કે તારે ત્યાં એક ફરઝનનો જન્મ થશે કે જેના 2 નામ હશે. એક એનું નામ ઈસા હશે, બીજું એનું નામ મસીહ હશે. અહીંયા મુફસ્સિરીન ફરમાવે છે કે મસીહ એ માટે નામ છે કે જ્યારે હઝરતે ઈસાની વિલાદત થઈ ત્યારે એક ફરિશ્તા નાઝિર થાય છે અને એના પંખને, એના બાલને હઝરતે ઈસાથી મસ કરે છે, જેથી જનાબે ઈસાનું નામ મસીહ તરીકે પ્રખ્યાત થયું. અને બીજા બાઝ મુફસ્સિરીન કહે છે કે પરવરદિગાર એક ફરિશ્તાને નાઝિર કરે છે કે જે જનાબે ઈસાના ચહેરાથી લઈને પૂરા બદનને મસ કરે છે, અને હઝરત ઈસા મસીહ તરીકે પ્રખ્યાત થયા. અને એવા મસીહ તરીકે પ્રખ્યાત થયા કે હવે અગર ઈસા કોઈને મસ કરે તો એ બીમાર શિફા પામે, મુર્દો જીવંત થઈ જાય, મિટ્ટીથી બનાવેલો પરિંદામાં રૂહ આવી જાય. આ ઈસા મસીહ. પરવરદિગાર એમના માટે શબ્દ પ્રયોગ કરે છે કે વજી ફિદ દુનિયા વલ આખિરા છે. ફિદ દુનિયા વલ આખિરા કુરાનની અંદર ફક્ત એક વખત પ્રયોગ થયો છે. ખુદે ઈસાનો મતલબ થાય જીવંત, અને મસીહ કે જેને મસ કરવાથી શફા મળી, ઈસા કે જે જીવંત છે આજની તારીખે પણ. પરવરદિગાર કુરાન મજીદમાં ફક્ત એક વખત ફિદ દુનિયા વલ આખિરાનો શબ્દ પ્રયોગ કરે છે.
એ જનાબે ઈસા માટે કે વજી ફિદ દુનિયા વલ આખિરા છે. આપણે જ્યારે તે આશુરામાં પણ એ જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે પરવરદિગાર તું મને વજી કરાર દે ઇમામ હુસૈનના વાસ્તાથી. કઈ જગ્યાએ? ફિદ દુનિયા વલ આખિરા, દુનિયા અને આખિરતમાં. ગોયા કે આપણે દુઆ કરીએ છીએ કે પરવરદિગાર મને હઝરત ઈસા જેવો મકામ અતા કર. આ જ્યારે તે આશુરા આ છે, પરવરદિગાર મને હઝરત ઈસા જેવો મકામ અતા કર, મને હઝરત ઈસા જેવી ઇજ્જત અતા કર. આ છે જ્યારે તે આશુરા. કારણ શું કામ હઝરત ઈસાને વજી કરાર દેવામાં આવ્યા? કારણ કે લોકોએ તહોમતો મૂકી હતી જનાબે મરિયમ ઉપર, ઇજ્જત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે એને બેઇજ્જત કરવાની કોશિશ કરવામાં આવી ત્યારે પરવરદિગાર કહે છે કે દુનિયા તને બેઇજ્જત કરશે, હું તને વજી કરાર દઈશ, મતલબ કે હું તને ઇજ્જતદાર કરાર દઈશ. અને ના ફક્ત દુનિયામાં પરંતુ આખિરતમાં પણ. તો આ પહેલી વાત કે જનાબે ઈસાને વજી કરાર દીધા. બીજી જગ્યાએ કુરાનમાં પરવરદિગાર ફરમાવે છે જનાબે મૂસા માટે. જનાબે મૂસા માટે શું કામ પરવરદિગાર કુરાનમાં ફરમાવે છે? કારણ કે જનાબે મૂસા ઉપર પણ એમની ઇજ્જત ઉપર હુમલા થયા હતા. બની ઇસરાઈલે જનાબે મૂસાને ખૂબ જ અઝિયત કરી, ખૂબ જ હેરાન કર્યા, ખૂબ જ પરેશાન કર્યા. એટલે સુધી કે પરવરદિગારે કુરાનમાં મુસલમાનો માટે આયત નાઝિલ કરી છે કે એ મુસલમાનો, એ ઈમાન લાવનારાઓ, કોમે બની ઇસરાઈલ જેવા નહીં થતા. એવા નહીં થતા કે એણે પોતાના નબીને જે રીતના અઝિયત કરી, જે રીતના મુશ્કેલીઓમાં ફસાવ્યા, જે રીતના હેરાન કર્યા જનાબે મૂસાને, એ મુસલમાનો તમે તમારા નબીને આ રીતના પરેશાન નહીં કરતા. પરવરદિગારે કુરાનમાં આયત નાઝિલ કરી કે બની ઇસરાઈલ જેવા નહીં થતા. જનાબે મૂસા ઉપર કઈ રીતના ઇલ્ઝામ મૂક્યા, કઈ રીતના એમની ઇજ્જત ઉપર હુમલો કરવામાં આવ્યો. એક કહેવામાં આવ્યું જ્યારે જનાબે હારૂનનો ઇન્તેકાલ થાય છે તો એની કોમે, જનાબે મૂસાની કોમે ઇલ્ઝામ મૂક્યો જનાબે મૂસા ઉપર કે આ હારૂનને કત્લ કરવામાં આવ્યા છે અને એનો કાતિલ મૂસા છે. હવે વિચારો તમે, આપણા સમાજની અંદર આપણે કોઈની ઉપર એક મર્ડરનો ઇલ્ઝામ મૂકી દઈએ, એ માણસ મસ્જિદે આવવા લાયક રહી? મસ્જિદે આવવા લાયક ન રહે માણસ અગર કોઈની ઉપર મર્ડરનો ઇલ્ઝામ મૂકી દીધો હોય. કેટલી મોટી આબરૂ રેઝી થઈ એની, કેટલી મોટી બેઇજ્જતી થઈ એમની. જનાબે મૂસા ઉપર આ તહોમત મૂકવામાં આવી હતી. બીજી તહોમત જનાબે મૂસા ઉપર કે કારૂન એક સ્ત્રીને અમુક પૈસા આપે છે, પૈસા આપીને કહે છે કે જ્યાં મૂસા ઉપર ખોટો ઇલ્ઝામ નાખ, બદસલુકીનો ઇલ્ઝામ નાખ, બદકિરદારીનો ઇલ્ઝામ મૂક. એ વાત અલગ છે કે પરવરદિગારની સામે કોનું ચાલવાનું છે. એ औरत પબ્લિકની વચ્ચે આવીને કે સ્વીકાર કરે છે કે મને પૈસા આપવામાં આવ્યા છે કે જેથી હું મૂસા ઉપર ઇલ્ઝામ મૂકું. આ ઇજ્જત ઉપર હુમલો થયો હતો. હઝરત મૂસાની ઇજ્જત ઉપર એટેક કરવામાં આવ્યો હતો. ત્યારે પરવરદિગાર એમને કહે છે કે વકાના ઇન્દલ્લાહિ વજીહન, કે અમે તમને વજીહ કરાર દીધા છે. પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે કોઈ નબીને એટલી અઝિયત નથી કરવામાં આવી જેટલી મને અઝિયત કરવામાં આવી છે. શું મતલબ છે? જ્યારે કે પૈગંબરની પહેલાં જે નબીઓ હતા કોઈને આગમાં નાખી દેવામાં આવ્યા, કોઈને ઝાડ સાથે બાંધી અને કરવતથી કત્લ કરવામાં આવ્યા, ટુકડે ટુકડા કરવામાં આવ્યા. નબીઓનો આ હાલ કર્યો છે કોમે. પૈગંબર ઇસ્લામની ઉપર તલવારથી તો હુમલો થયો નથી. પૈગંબર ઇસ્લામને આગમાં તો નાખવામાં નથી આવ્યા. છતાં પૈગંબર કહે છે કે જેટલી મને અઝિયત કરવામાં આવી છે, જેટલો મને હેરાન કરવામાં આવ્યો છે, જેટલો મને પરેશાન કરવામાં આવ્યો છે, એટલો કોઈને પરેશાન કરવામાં નથી આવ્યો. શું મતલબ છે? કારણ કે જિસ્માની આઝાર, જિસ્માની મુશ્કેલ, જિસ્માની દાગ એ મિટાવી શકાય છે. કોઈને ઉપર તમે એટેક કરો ભૂલાવી શકાય છે, પરંતુ અગર કોઈની આબરૂ રેઝી કરી નાખો તો એ મિટાવી નથી શકાતું. કોઈને તમે સમાજમાં જીવવા લાયક ના રહેવા દો, કોઈની ઇજ્જત ઉપર હુમલો કરો, એ સૌથી મોટો હુમલો છે. આપણે ગઈકાલે પરમ દિવસની મજલિસમાં વાત કરી હતી ને કે પરવરદિગાર શું પ્રમાણે છે, બરકત કરમના બની આદમે અમે દરેકે દરેક ઇન્સાનને કરામત અતા કરી, ઇજ્જત અતા કરી છે. હવે આ ઇજ્જત અગર તમે છીનવી લો તો અહીંયા જ હઝરતે ઈસા માટે શબ્દ પ્રયોગ થાય છે વજી ફિદ દુનિયા વલ આખિરા. અને એ જ રીતે જનાબે મૂસા માટે જે શબ્દ પ્રયોગ થાય છે એ વજીહનો શબ્દ પ્રયોગ થાય છે. અને એ જ વસ્તુ આપણે જ્યારે તે આશુરામાં કહીએ છીએ કે ખુદાયા મને ઇમામ હુસૈનના વાસ્તાથી વજીહ કરાર દે. કઈ જગ્યાએ? ફિદ દુનિયા વલ આખિરા. એક સવાલ પડજો મોહમ્મદ વ આલે મોહમ્મદ. કુરાન ફરમાવે છે એ લોકો કે જે બીજાની આબરૂ રેઝી કરે છે, બીજાની ઇજ્જત ઉપર હુમલો કરે છે,
કુરાન કહે છે કે સૂરા નૂરની આયત છે, કુરાન કહે છે કે એ લોકો માટે અઝાબ અલીમ છે. અઝાબ અલીમ કોને કહેવામાં આવે? કુરાન ક્યારેક અઝાબ અઝીમનો શબ્દ પ્રયોગ કરે છે, તો ક્યારેક અઝાબ મોહિનનો શબ્દ પ્રયોગ કરે છે. તો આ જગ્યાએ અઝાબ અલીમનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે કે જે લોકો કોઈની આબરૂ રેઝી કરે, કોઈની ઇજ્જત પર હુમલો કરે, પરવરદિગાર એના માટે અઝાબ અલીમ નાઝિલ કરે છે. અઝાબ અઝીમ શું છે? અઝાબ અઝીમ મોટો અઝાબ. અગર મોટા ગુનાહ છે, પરવરદિગાર શબ્દ પ્રયોગ કરે છે અઝાબ અઝીમ. અઝાબ મહીન ટુકડા ટુકડા થવાવાળો, કુચરવાવાળો અઝાબ. જેવા ગુનાહ એવો અઝાબ. તો પછી અઝાબ અલીમનો શું મતલબ થાય છે કે જે પરવરદિગાર અહીંયા અઝાબ અલીમનો શબ્દ પ્રયોગ કરે છે? અઝાબ અલીમનો મતલબ થાય દર્દનાક અઝાબ. કારણ કે તમે બીજાને દર્દ પહોંચાડ્યું છે, તમે બીજાને જીવવા લાયક નથી રાખ્યો, એની ઇજ્જતને ઉછાળી છે પબ્લિકની વચમાં. એ જે દર્દ પહોંચાડ્યું છે, પરવરદિગાર કહે છે કે એવા લોકો માટે અઝાબ અલીમ છે. છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામને છઠ્ઠા ઇમામથી પૂછવામાં આવે છે, મૌલા આ આયતનો શું મતલબ છે? આયત શું કહેવા માગે છે? ઇમામ ફરમાવે છે આ આયતનો મતલબ એમ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ જુઓ અને જ્યારે તમે કોઈ વસ્તુ સાંભળો કોઈના બારામાં, મતલબ કે ખરાબ બાબત કે જે નાઝેબા હોય અથવા એના માટે યોગ્ય ના હોય, અને એ તમે બીજાને કહો. મિસાલના તौर પર એક બહુ નાની મસ્તી મિસાલ આપું. અગર આપણો હોસ્ટેલમાં આપણો રૂમ પાર્ટનર છે કોઈ, અથવા આપણે ઝિયારત કરવા જઈએ છીએ, હોટલમાં આપણો કોઈ પાર્ટનર છે, સાથે રૂમ શેરિંગ કરી રહ્યા છીએ, 3 દિવસ સાથે છીએ. એ માણસ 2 દિવસ નમાઝે સુબહમાં ઉઠી નથી શીખો. આપણે ગામ આખાને આમ તો બહુ મોટો મૌલવી બનતો ફરે છે, મારી સાથે જ હતો, સૂતો રહ્યો ભાઈ, કાંઈ નમાઝ પડવા ના ઉઠો. ભાઈ તને કોણે કીધું એની આબરૂ કાઢવાની? ભાઈ જ્યારે ખુદા છુપાવીને રાખે છે એના ગુનાહને, તો તું કોણ છો? હા, અહીંયા એ લોકોની વાત નથી થતી કે જે કોમના અમુક ઠેકેદાર બનેલા છે કે કોમના અમુક ઝાકીરો બની બેઠા છે કે જે દીનનો સોદો કરે છે. ના, દીનની સાથે કોમ્પ્રોમાઇઝ નથી થતું. એ લોકોની વાત કરવી પડશે. આમ પબ્લિકની વાત કરવામાં આવે છે અહીંયા કે જેનાથી દીનને કાંઈ નુકસાન નથી. તું કોણ છો ભાઈ એની આબરૂ કાઢવાવાળો? રસ્તા ઉપર તમે જઈ રહ્યા છો, તમે જો એક માણસ ફિલ્મ જોવા માટે થિયેટરમાં ઘૂસે છે, અહીંયા તમે નમાઝ પડવા આવ્યા છો કે એની ગીબત કરવા માટે આવ્યા છો? ભાઈ ઓલા ભાઈ આજ દેખાતા નથી, નમાઝ, અરે ફિલ્મ જોવા ગયો, હમણાં મેં જોયો, હમણાં જ જોયો, મારી સામે ટિકિટ લીધી. આ તમે નમાઝ પડવા આવ્યા? શું કરવા આવ્યા? પરવરદિગાર કુરાન મજીદમાં કહે છે આવા લોકો માટે અઝાબ અલીમ છે, દર્દનાક અઝાબ છે. હક નથી બનતો તમને કોઈની આબરૂ કાઢવાનો, હક નથી બનતો તમને કોઈને બેઇજ્જત કરવાનો. મોમિનની ઇજ્જતનો એહતરામ વાજિબ છે. અહીંયા આપણે જોઈએ ઘણી વખત માણસ એમ કહે કે ના મેં તો ગીબત નથી કરતો, હું તો ખાલી ત્યાં બેઠો હતો. એક માણસ આવી મસ્જિદમાં કોઈની વાત શરૂ કરે, એક સવાલ પડજો મોહમ્મદ વાલે મોહમ્મદ પર, આ આરામ મને ઇન્ડિકેશન આપવા માટે છે કે એકચ્યુઅલી સેટ થઈ ગઈ છે, કારણ કે 2 દિવસથી વાગે છે. મારો ટાઈમ તો છે ને હજી. હા હા, તો ભલે. ના, ઘણી વખત શું છે, ઘણા ઇશારા કરવાના અલગ અલગ સ્ટાઇલ હોય. એક માણસ પાછળથી ઘડિયાળ દેખાડતો હોય, એક માણસ આરામ વગાડીને કહે કે હવે ટાઈમ પૂરો થઈ ગયો, નીચે ઉતરી જાઓ. બરાબર. ફક્ત એવું નથી કે તમે ગીબત કરો એના માટે અઝાબ અલીમ છે. ના, તમારા માટે જરૂરી છે કે જેની આબરૂ રેઝી થતી હોય એનો તમે દિફા કરો, એનો બચાવ કરો. પૈગંબર ઇસ્લામ બેઠા છે એક જગ્યાએ, એક માણસ આવે છે, આવીને કોઈની બુરાઈ કરવાનું શરૂ કરે છે, ફલાણો તો આમને તેમને જેવું શરૂ કરે છે. પૈગંબર કાંઈ બોલે એની પહેલાં બીજો એક શખ્સ બોલી પડે છે. જો આ ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક શખ્સ તરત બોલી પડે છે, ભાઈ શું કામ તો આવી બધી વાતો કરે છે, તું કે તું ખોટું બોલે છો, કોઈને આબરૂ ન કાઢતું. ત્યારે ઓલો માણસ કે ના, હું ખોટું નથી બોલતો, મારો તો શરીર વઝીફો છે, પૈગંબરને તો જાણ કરું ને કે એ માણસ કેવો છે, હું તો સારું કામ કરવા જઈ રહ્યો છું. જો કઈ રીતના માણસને શૈતાન વસવાસો નાખે, ખોટું કામ કરે છે
ગીબત પણ કરે છે અને પાછી એને શરીયતથી સાબિત પણ કરે છે. ના ના, મારો આ તો શરીર વજીફો છે ભાઈ, પૈગંબરને કહેવું પડે ને. આપણે શું કે આપણે ભાઈ મૌલાના જેને કહેવું પડે ને કે અમારા સમાજમાં કેવા કેવા માણસો છે. ભાઈ શું જરૂર છે ભાઈ, શું જરૂર છે? તો બીજો તરત માણસ કહે ભાઈ તું આવી વાત ના કર, તું કે તું ખોટું બોલે છે. તો કે ના, હું ખોટું નથી બોલતો, સાચું બોલું છું. આ માણસ આ ટાઈપનો જ છે. ત્યારે પૈગંબર જે માણસ દિફા કરતો હતો એના તરફ જોઈને કહે છે કે અગર કોઈ વ્યક્તિ કોઈની આબરૂ રઝી થતી હોય ત્યાં દિફા કરે અને એની આબરૂને હિફ્ઝ કરે, પરવરદિગાર જહન્નમની અને એની વચ્ચે એક હિજાબ બનાવી દેશે, મતલબ કે એક બેરિયર બનાવી દેશે, એક દીવાર બનાવી દેશે. મતલબ કે જહન્નમ એનાથી એક કદમ દૂર થઈ જશે કે તમે એક માણસની આબરૂની હિફાજત કરી, એક માણસની ઇજ્જતની હિફાજત કરી. ઇસ્લામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. પોતાની ઇજ્જત કેમ બચાવવી, બીજાની ઇજ્જત કેમ બચાવવી, ફક્ત પોતાની નહીં બીજાની પણ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બેઠા છે અને એક માણસ આવે છે, આવીને વાત કરવાની શરૂ કરે છે. મોના મારી ઉપર 500 દિરહમનો કર્જ છે. હજી જસ્ટ શરૂ કરે છે વાત કરવાનું, કારણ કે બીજા લોકો પણ બેઠા છે. ઇમામ કહે છે 1 મિનિટ, જે કાંઈ કેવું લખીને કહે. અચ્છા, આપણે ત્યાં જે લખીને કહેતા હોય શું કામ? કે ભાઈ જેથી રેકોર્ડ રહે તા કયામત કે મેં તને મદદ કરી હતી, તું અરજી લખીને આપ. ઇમામનો મકસદ આ નહોતો કે તું અરજી લખીને આપ. ઇમામનો મકસદ શું હતો? તું લખીને કે અહીંયા બીજાએ સાંભળે છે, તું તારી આબરૂ ન કાઢ, બીજાની સામે ન માંગ. ઇમામનો મકસદ આ હતો કે જે તું લખીને કે. એ માણસ લખે છે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, મૌલા મારે 500 દિરહમનો કર્જ છે જે માણસને મારે આપવાના છે પૈસા, એનું મારી પર ખૂબ જ પ્રેશર છે, ખૂબ જ ફિશાર આપે છે. તમે મીડિયેટર બનો જેથી મને એક મુદ્દત વધી જાય. પૈસા નથી માંગતો, મીડિયેટર બનો, ફક્ત તમે વચ્ચે વસતમાં આવો. તમે ખાલી મારે એક વાત કરી દો એ માણસને કે ભાઈ આ સારો માણસ છે, તું પરેશાન ના કર, એક મુદ્દત વધારી દો. ઇમામ એમના એક માણસને હુક્મ કરે છે, જા ઘરની અંદર જા, 1000 દિરહમ લઈને આવો. 1000 દિરહમ લઈને આવે છે, કે છે આ 1000 દિરહમ રાખ. કે મૌલામાં તક ના, 500 દિરહમ પહેલાં તું ઓલા માણસને આપી દે અને 500 દિરહમ તારા ઘર ખર્ચ માટે ને બાકી તારી ગાડી પટરી ઉપર ચડી જાય માટે. અને પછી ઇમામ કહે છે હવે સાંભળતો જાય એક નસીહત જાતા જાતા. કહે છે કે આજ પછીથી 3 વ્યક્તિઓ સિવાય કોઈની સામે હાથ લાંબો નહીં કરતો. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોની પાસે? ઇમામ કહે છે પહેલો વ્યક્તિ મુતદય્યન, જે દીનદાર હોય. શું કામ? કારણ કે અગર દીનદાર વ્યક્તિ પાસે જઈશ, એની પાસે કાંઈક હશે મદદ કરવા માટે તો તારી મદદ કરશે, બાકી તારા હકમાં દુઆ કરશે અને ચૂપ રહેશે, કારણ કે દીનદાર વ્યક્તિ છે. ગામ આખાને કહેશે નહીં કે ફલાણો મારી પાસે આવ્યો હતો. દીનદાર વ્યક્તિ પાસે જજો. બીજો વ્યક્તિ, ઇમામ કહે છે જવાન મર્દ પાસે જા. હવે જો આ સિફત ન હોય તો જવાન મર્દ નથી. આ ઇમામની આ વાતથી આ પણ સાબિત થાય. શું કહે છે ઇમામ? જવાન મર્દ પાસે જા. શું કામ? કારણ કે જવાન મર્દની એક સિફત હોય છે, એની પાસે કોઈ મદદ માટે આવે તરત ખીચામાં હાથ નાખશે, પૈસા આપી દેશે. અગર નહીં હોય તો કહેશે ભાઈ મારી પાસે અત્યારે નથી પણ ફલાણી જગ્યાએ વયો જાય, ત્યાંથી તારી મદદ થઈ જશે, બાકી ગામમાં ઢંઢેરો નહીં પીટે. ઇમામ જવાન મર્દની સિફત બતાવે છે. હવે આ સિફત નથી તો જવાન મર્દ નથી. એક શરૂઆત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હા, આરામ સારી વસ્તુ છે વારાગડે વાગવી. ત્રીજી વ્યક્તિ ઇમામ ફરમાવે છે કે ત્રીજી કોણ વ્યક્તિ કે જેની પાસે મદદ માટે જઈ શકે? ઇમામ કહે છે જે હસબ નસબ ધરાવતો હોય, જે કુટુંબ ધરાવતો હોય, જે કબીલો ધરાવતો હોય, જે ખાનદાન ધરાવતો હોય. શું કામ? કારણ કે એ સોસાયટીમાં રહે છે, એને ખબર છે કે ઇજ્જત સાચવવી કેટલી જરૂરી છે. જેને આ વાતનો અહેસાસ હોય કે ઇજ્જત કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ તને બે આબરૂ નહીં કરે, એ તને બે આબરૂ નહીં કરે, એ તારી વાત બીજાને નહીં કરે. આ ઇમામ હુસૈનની નસીહત છે, ઇજ્જત સાચવવી. ઘણી વખત આપણે સમાજમાં જોઈએ છીએ મદદ કરનાર કોઈ છે, મદદ રહેનાર કોઈ છે, વચ્ચે ટાંગ અડાવનાર કોઈ છે. ઇમામ અલી અલૈહિસ્સલામનો જમાનો છે. કુરાન કહે છે ને, કુરાન 2 ટાઈપની વાત કરે છે. કે છે એક સાયલ છે અને એક મહેરૂમ છે. કુરાન 2 શબ્દો યુઝ કરે છે. સાયલ કોણ છે? કે જે બીજા પાસે સવાલ કરે છે, મદદ માંગે છે કે ભાઈ હું મુશ્કેલમાં છું. મહેરૂમ કોણ છે? કે જેની પાસે કશું નથી, એ પણ મુશ્કેલમાં છે પરંતુ સવાલ નથી કરતો, કોઈની પાસે જતો નથી.
ઇમામ અલી અલૈહિસ્સલામ આવા એક વ્યક્તિની મદદ કરે છે. 5 બેગ ખોરમાની, 5 બેગ ખજૂરની એને મોકલાવે છે. મોટી બેગ જે હોય, કોથળા કે જે કહેવાય, 5 બેગ ખજૂરની મોકલાવે છે. ત્યારે ત્યાં એક માણસ બેઠો હોય છે. એ માણસ જોવે છે કે છે મૌલા, 1 બેગ તો કાફી થઈ ગઈ, 5ની શું જરૂર છે? ભાઈ તું તો આપતો નથી, તને આપવામાં નથી આવતો, તને શું વાંધો છે? તું વચ્ચે શું કામ પડે છો? ઇમામ અજીબ જવાબ આપે છે. ઇમામ કે ખુદા કરે તારી જેવા લોકોનો વધારો ન થાય દુનિયામાં. ખુદા કરે તારી જેવા લોકોનો વધારો ન થાય દુનિયામાં, કે જે નેકીના રસ્તામાં આડા આવ્યા. અને પછી ઇમામ કહે છે કે આ જે માણસ છે એ રાતના અંધારામાં ખાને ખુદામાં, ખુદાના ઘરમાં સજદે શુક્ર કરે, સજદાની અંદર દુઆ કરે છે, પરવરદિગારથી માંગે છે. અને મેં આને ગોઈતો છે, એ મારી પાસે નથી આવ્યો. હું નથી ઈચ્છતો કે આ માણસ બીજા કોઈ પાસે જાય, હત્તા કે મારા અલી પાસે પણ ના આવ્યો. જ્યારે જે માણસ ખુદા પાસે માંગે છે એની આબરૂ ન જવી જોઈએ કોઈની પાસે. એને એટલું આપી દો કે બીજા પાસે જાય નહીં. આ ઇમ્પોર્ટન્ટ છે. આબરૂની હિફાજત કરવી, ઇજ્જતની હિફાજત કરવી. તો હવે સમજાણું? જે જ્યારે તે આશ્રમમાં આપણે કહીએ છીએ કે મને વજીહ કરાર દે, એ આ ઇજ્જત ફિર દુનિયા વર આખિરત, દુનિયામાં પણ અને આખિરતમાં પણ. ઘણી વખત આપણે લોકોના એ ગોતતા હોઈએ છીએ. પૈગંબર ઇસ્લામ છે, એક માણસનો ઇન્તકાલ થાય છે, નમાઝે જનાઝા પડાવવા માટે જઈ રહ્યા છે. અત્યારે જેવા પૈગંબર ઊભા થાય છે ત્યાં લોકોમાં ખુસર ફુસર શરૂ થાય છે. અરે આ આવો માણા હતો, આ તેવો માણા હતો. મતલબ પૈગંબરને મોકો નથી મળતો કાંઈ બોલે. અને ભાઈ આની કાંઈ નમાઝે જનાઝા હોતી હશે? આ ટાઈપનો માણા. ઠીક છે, હવે એટલું બધી ગિબત ઉછળી થઈ ગઈ, એટલું બધું શોર શરાબો થઈ ગયો. પૈગંબર ઊભા થઈને કહે છે, અચ્છા એ બતાવો, અહીંયા પૈગંબર રવિશ ચેન્જ કરે છે. અચ્છા એ બતાવો, તમારામાંથી કોઈ એક એવો વ્યક્તિ નથી કે જેને આની કોઈ એક સારી વાત ખબર હોય? ત્યારે એક કહે છે, હા મને ખબર છે એક વાત. તો કે કઈ વાત? કહે છે કે હું ચોકીદારીનું કામ કરું છું, એક જગ્યાએ ચોકીદારી કરું છું રાતના. અને હું ચોકીદારી કરતો હતો, બહુ થાકી ગયો હતો, કારણ કે ચોકીદારીમાં જાગવું પડે. બરાબર? જે ટ્વિટરમાં પોતાની જાતને ચોકીદાર રાખી જાગતા નથી. ચોકીદારીમાં જાગવું પડે. પણ હું જાગતો હતો, થાકી ગયો હતો. આ માણસ આવ્યો મારી પાસે, આવીને મને કહે તું બહુ થાકેલો દેખાશો, એક કામ કર, થોડીક વાર સૂઈ જા, 2-4 કલાક તું આરામ કર, તારી જગ્યાએ હું ચોકીદારી કરું, તું ટેન્શન ના લે. અને હું સૂઈ ગયો અને એણે મારી જગ્યાએ ચોકીદારીનું કામ કર્યું. પૈગંબર કહે બસ એટલું કાફી છે એની નમાઝે જનાઝા પડાવવા માટે, બસ એટલું કાફી છે. શું કામ? તમે લોકોની અચ્છાઈ જે છે, સારી વાત છે, એ સમાજમાં ફેલાવો, જેથી તમારો સમાજ સારો થશે. બુરાઈ ફેલાવીને તો બુરા જ થવાનો છે સમાજ. આપણે ગઈકાલે કે પરમ દિવસે વાત કરી હતી, જનાબે હુર જ્યારે આવે છે ઇમામ હુસૈન પાસે, બુરાઈનો જવાબ કઈ રીતના ઇમામ આપે છે. એક વખત ઇમામે નથી કીધું કે હુર આ સદાય અલતશ તારા કારણે છે, હુર તારા કારણે હું યકે આવ્યો. અબુ શાહને એક વખત ઇમામે નથી કીધું કે તું હુરની સાથે આવ્યો તો મને ખેરવા માટે. જ્યારે કે આપણે શું કરીએ છીએ? આપણે તો યાદ રાખીએ, કોઈને એકાદો મેસેજ આપણને લાગે કે આ કામ લાગી છે ભવિષ્યમાં, તરત સ્નેપશોટ. એ શું કામ? એ તમને ન ખબર પડે. મૌલાના એ ગમે ત્યારે છે ને આડો હારે ને તો દેખાડવા થાય કે તું આ હતો. ગુનાહ છે, યોગ્ય નથી. હા, એક માણસ ફાસિકો ફાજિર છે, એક માણસ જે દીનનું નુકસાન પહોંચાડી રહ્યો છે, એના માટે બરાબર છે કે તમે સબૂત જમા કરો કે ભાઈ આ માણસ જુઓ. એક આમ પબ્લિક છે, હવે લખાઈ ગયું ને વોટ્સએપમાં જે કાંઈ થઈ ગયું એ થઈ ગયું. અહીંયા 3rd દિનનો સ્નેપશોટ લીધો. ભાઈ તો શું કરે છો? મોના તમને ન ખબર પડે? અમારા ગામમાં આ ગમે ત્યારે આડો હાલે ને ત્યારે દેખાડવા થાય, જો તે જ આ લખ્યું હતું. યોગ્ય નથી, યોગ્ય નથી આ બધી વસ્તુ. ઇજ્જતને બચાવવી વાજિબ છે, ઇજ્જતની હિફ્ઝ કરવી વાજિબ છે. જનાબે યુસુફની પાસે જ્યારે એમના ભાઈઓ આવ્યા, જનાબે યુસુફે એમ ના કીધું કે તમે લોકો જતા જણા મને કૂવામાં નાખી દીધો. જનાબે યુસુફ શું કહે? મેં તમને બધાને માફ કર્યા.
એક વખત એવું નથી મળતું કે જનાબે યુસુફ એમ કહેતા હોય કે તમે બધા હતા કે જેણે મને કૂવામાં નાખી દીધો. જાણે એટલો તો હક બનતો હતો ને. ઠીક છે યાર, મેં તમને માફ કર્યા, પણ યાર તમારે આવું કાંઈ કરાતું હશે, આપણે એટલું તો કે જનાબે યુસુફે એક વખતે એવી વાત નથી કરી. પહેલાં મારો સમય બહુ જલ્દીથી સમાપ્ત થઈ રહ્યો છે. બસ 2-3 વાતને જહેમત તમામ કરીશ ઇન્શાલ્લાહ. અગર આજે 5-7 મિનિટ વધુ થાય તો માઝરત ચાહું છું. એક સવાલ પર જો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર દુઆએ કોમેલમાં આપણે આ તો દુઆ કરીએ છીએ કે ખુદા તમારા એ ગુનાહોને માફ ફરમાવો કે જેનાથી ઇન્સાનની આબરૂ રેઝી થાય, જેનાથી ઇન્સાન બેઇજ્જત થાય. ખુદા તમારા એ ગુનાહોને માફ ફરમાવો. દુઆએ કોમેલના આ જ જુમલા છે. બિહારનો અનવાર જિલ્દ 70માં એક હદીસ છે. એ હદીસ પહેલાં એક વાત કરી દઉં. અઈમ્મા અને મુસલામ જ્યારે મહેશરમાં આવશે ત્યારે એમની સાથે એમના અમુક સાથીઓ પણ આવશે, જેમ કે ઇમામ અલી સાથે માલિક અશ્તર, પૈગંબરની સાથે સલમાન મોહમ્મદી કે જેને સલમાન ફારસી તરીકે પણ ઓળખાય છે, ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે યુનુસ બિન અબ્દુલ રહમાન કે જે ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે આવશે. એ રીતના 3 વ્યક્તિઓના નામ મળે છે કે જે ચોથા ઇમામ સાથે આવશે. અબુ હમઝા શમારી છે, એમાં યહયા બિન તાલિબ છે, યહયા બિન થબીર છે, અને ત્રીજા છે અબુ ખાલિદ કાબુલી. અબુ ખાલિદ કાબુલી એ ચોથા ઇમામને નહોતા માનતા. એક જમાનામાં મોહમ્મદે હનફિયાને ઇમામ માનતા હતા, હવે સાચા રસ્તાઓ પણ નહોતા. એક વખત ઇમામ પાસે આવે છે, 1-2 વખત મુલાકાત થાય છે. ઇમામ એમને સાચો દીન સમજાવે છે, સાચા અકાયદ સમજાવે છે, અને પૈગંબરથી લઈને ઇમામે જમાના સુધીના દરેક ઇમામની મારૂફી કરાવે છે કે સાચો રસ્તો આ છે, હક ઉપર આવે છે. અને આ સાથી ઇમામની સાથે મહેશરમાં એમની સાથે હશે. અહીંથી આપણને બીજો એક દર્શ પણ મળે. તમે પાસ્ટ ન જુઓ કોઈનું, ભૂતકાળ ન જુઓ કોઈનું, વર્તમાન જુઓ. તમે અગર તમે ભૂતકાળ જોશો તો હુરનું ભૂતકાળ બહુ કાળું અંધારા જેવું હતું. અગર તમે ભૂતકાળ જોશો તો અબુ શાશાનું ભૂતકાળ બહુ જ ખરાબ હતું. હશામ બિન હકમ એ પણ ઇમામે સાદિકની સાથે નહોતો એક જમાનામાં. ઇમામ સાદિક પાસે આવે છે અને પછી ચેન્જ થાય છે. આ અબુ ખાલિદ કાબુલી ઇમામને કબૂલ નહોતો કરતો. હવે આપણે એના ભૂતકાળને પકડી નાખીએ તો શું થાય? પણ તો ઇમામની સાથે રહીને એ મકામ ઉપર ફાયઝ થાય છે કે મહેશરમાં પણ ઇમામ સાથે હશે. એ અબુ ખાલિદ કાબુલી ઇમામ સજ્જાદ પાસે છે, અને ઇમામે સજ્જાદ એમને અમુક નસીહત કરે છે, અમુક હદીસ વર્ણવે છે. ફરમાવે છે કે એવા કયા ગુનાહ છે કે જેનાથી દુઆ કબૂલ નથી થતી? એવા કયા ગુનાહ છે કે જેનાથી પરવરદિગારની નેમતો દૂર થાય છે? એવા કયા ગુનાહ છે કે જેનાથી ઇન્સાનની ઉંમર ઓછી થાય છે? એવા કયા ગુનાહ છે કે જેનાથી આકિબત બખેર નથી થતી? આ બધી વાત કરતાં કરતાં ઇમામ એક વાત કહે છે, બસ આ આજની મજલિસનો સારાંશ, કે જે એવા કયા ગુનાહ છે કે જેનાથી ઇન્સાન બેઇજ્જત થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવા કયા ગુનાહ છે કે જેનાથી ઇન્સાન બેઇજ્જત થાય છે? ઇમામ ફરમાવે છે પહેલો ગુનો એ છે શરાબખોરી. ઇન્શાલ્લાહ કે આ સમાજમાં એવું કાંઈ નહીં હોય. બાકી અમે તો શહેર ફરતા હોઈએ છીએ, મોટા સિટીમાં પણ જતા હોઈએ છીએ. અનફોર્ચ્યુનેટલી આ વસ્તુ, આ દૂષણ વધવા માંડ્યું છે. ઇમામ ફરમાવે છે શરાબખોરી. જ્યારે શરાબની આદત થઈ જાય, એ માણસ ચાહે ઘરમાં છુપાવીને જ પીતો હોય, કોઈને ખબર ના હોય, એ માણસ દુનિયા અને આખિરત બંને જગ્યાએ બેઇજ્જત છે. ઇમામ ફરમાવે છે શરાબની આદત એવી આદત છે કે માણસને ઈમાન પર લાવતા માટે પણ રોકે. એક વાક્યો છે કે એક શખ્સ મુશરિક છે, ઇસ્લામ મઝહબ પસંદ આવે છે એને, મુસલમાન બનવા ઈચ્છે છે. એને કહેવામાં આવે છે કે બહુ સારી વાત છે, તું મુસલમાન બની જા, પણ તો અહીંયા અમુક કાનૂન છે, એ કાનૂન ફોલો કરવા પડશે, બાકી તું મુસલમાન નહીં ગણા. તો કે ઠીક છે, ક્યાં કાનૂન છે? કે છે ઝીના હરામ છે, ઝીના નહીં કરી શકે. તો કે વાંધો નહીં, નહીં કરીએ આજથી. કે છે વ્યાજ ખાવું હરામ છે, તો કે આજથી બંધ વ્યાજખોરી દો ધંધો. કહેવામાં ખોટું બોલવું હરામ છે, કે આજથી ખોટું બોલવાનું બંધ. કહે છે કે બુત પરસ્તી યોગ્ય નથી ઇસ્લામના હવાલાથી, ઇસ્લામ મઝહબમાં હોય તો.
કે છે આ બોધપરસ્તી બંધ, અને એમ વસ્તુ કે મને કાંઈ ફાયદો નથી થતો. પછી કહેવામાં આવે છે શરાબ પીવું પણ હરામ છે. તો આ મારાથી નહીં થાય, મારી આદત થઈ ચૂકી છે. અને છેલ્લે તારીખ કહે છે કે એ માણસ કુફરની હાલતમાં મોત મળે છે, કુફરની હાલતમાં મૃત્યુ થાય છે. શું કામ? ફક્ત શરાબના કારણે. ઇમામ રઝા ઇસ્લામ પાસે એક શખ્સ આવે છે અને કહે છે કે મૌલા, ડૉક્ટરે દવામાં શરાબ રાખીને આપ્યું છે. ઇમામ ફરમાવે છે કે પરવરદિગારે કોઈ પણ હરામ વસ્તુમાં શિફા નથી રાખી, કોઈ પણ હરામ વસ્તુમાં શિફા નથી રાખી. આ પહેલી વાત કે જે ઇન્સાનને બેઇજ્જત કરે છે દુનિયા અને આખિરતમાં. બીજી વાત ઇમામ ફરમાવે છે, બીજી વાત આપણે વજીની વાત કરીએ છીએ, ઇજ્જતની વાત કરીએ છીએ, કનેક્ટ કરજો વાતને. બીજી વાત ઇમામ ફરમાવે છે કે જે લોકો જુગારના જે ટૂલ છે એનાથી ગેમ્સ રમતા હોય, જુગારી હોય, હતા પૈસાથી જુગાર ના પણ રમતા હોય, પણ એ ટૂલથી ગેમ રમતા હોય. જેમ કે આપણે ત્યાં ઘણી વખત જોતા હોઈએ છીએ કે શાદી છે, આખી રાત જાગતા હોય છે, તાશના પત્તા લઈને બેઠા હોઈએ. આવું જોવા મળે છે ક્યારેક અમુક જગ્યાએ. ઇમામ ફરમાવે છે કે આ માણસ દુનિયા અને આખિરતમાં બેઇજ્જત છે, એની ઇજ્જત નહીં થાય. પછી ગમે એટલી જ્યારે તે આશોડા પડે, ત્યારે ચેન્જ કરવી પડશે આદતને. આ શરત છે. યઝીદની શું આદત હતી? જ્યારે ઇમામ હુસૈનનું સરે મુબારક લઈને યઝીદની સામે પેશ કરવામાં આવે છે, ત્યારે યઝીદની આ બે બાબતો તારીખ નકલ કરે છે કે શરાબ પીતો હતો અને જે જુગારની ગેમ હતી એ જુગાર રમતો હતો, એ ગેમથી રમતો હતો. જ્યારે અબ્દુલ્લા બિન હાંઝલે શામ આવે છે અને શામથી પછી મદીના પાછો જાય છે, લોકોને મુખાતિબ કહીને કહે છે, એ મુસલમાનો, આ કયો હાકિમ તમારી ઉપર મુસલત છે કે જે શરાબમાં ડૂબેલો છે, ક્યારેક ક્યારેક તો ફૂલ નશામાં છે. વલીદ કે જે શરાબના હૌઝાથી શરાબ પીવે છે. 130 વર્ષની આ લોકોની બની ઉમૈયાની હુકુમત. આજે અનફોર્ચ્યુનેટલી અમુક લોકો એનો પણ દિફા કરે છે. કઈ રીતના દિફા શક્ય છે? ઇસ્લામની કોર વેલ્યુઝ, કોર વસ્તુ જે છે, અસલ વસ્તુ છે, એને પામાર કરવામાં આવી રહી હતી. એનો દિફા કેમ શક્ય બને? અહીંયા આગળ એક સમય હોય તો બીજી વાત કહી દો. એક શરૂઆત કરજો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. 5-7 મિનિટ એક્સ્ટ્રા થાય તો વાંધો નહીં ને? બરાબર. આ રીતના કાંઈક સપોર્ટ મળતો નહીં તો ખબર પડે કે ના વાંધો નથી. બાકી ખબર નહીં ક્યારે પાછી ત્રીજી હારા રમવા ગયા. જ્યારે આપણે જુગારની વાત કરીએ, મને અહીંયા એક વાત યાદ આવે છે જે મારા ટોપિકની નથી, પરંતુ કેવી બહુ જરૂરી સમજું છું કે આપણે ત્યાં છેલ્લા થોડા વર્ષોથી એક અજીબ માહોલ છે જુગારના હવાલાથી, ખાસ કરીને શતરંજના હવાલાથી, કે ભાઈ શતરંજ શું કામ જાયઝ છે. બાઝ લોકો જે છે એ અવામને ગુમરાહ કરવા માટે, અવામને ખોટા રસ્તે ચડાવવા માટે અઈમ્મા અને મુસ્લિમની હદીસનો સહારો રહી અને કહે છે કે જો આ ફતવો જુઓ, શતરંજ જાયઝ થઈ ગયો, જો આ ફતવો શતરંજ હરામ છે, આ ફતવો શતરંજ જાયઝ છે. ભાઈ એક વાત બતાવો, આ શતરંજ કારણ કે જુગારમાંથી આવ્યું ને, એનાથી મને આ વાત યાદ આવી. એક વાત બતાવો કે જે હદીસ તમે વાંચી છે મારા જે નથી વાંચી. તમને સીધી અરબી વાંચતા નથી આવડતું, છતાં આ હદીસ વાંચી નથી, અને જે મહારાજે આખી જિંદગી એ જ વાંચ્યું છે એમને એ હદીસ નથી ખબર. સવાલ એ થાય કે તો પછી આ ફતવા ચેન્જ કેમ થાય? એક જમાનામાં જાયઝ હતું, અત્યારે મતલબ એક જમાનામાં હરામ હતું ફોર એક્ઝામ્પલ, અત્યારે જાયઝ છે, શું મતલબ છે એનો? એના અસર ઉસૂલને જાણીએ આપણે, એના કાનૂનને જાણીએ. મિસાલના તौर પર હવે ગેમ્સની વાત આવી તો ખુલાસો કરી દઉં કે શું કામ આ ઇસ્યુ બન્યો છે. કોઈ પણ ગેમ હોય દુનિયાની, આપણે ત્યાં મુશ્કેલ શું થાય, કોઈ પણ એક નવી ગેમ હોય એટલે મોરાના પાસે જાય, મોરાના ક્રિકેટ રમવું જાયઝ, મોરાના હા જાયઝ, મોરાના ફૂટબોલ રમવું જાયઝ, હા જાયઝ, મોરાના રગ્બી રમવું જાયઝ, હા જાયઝ. પછી એક એવી ગેમનું નામ લઈ કે જે મોરાના નહીં ન ખબર, મોરાના આ રમવું જાયઝ, યા મોરાના હા પાડી દે યા ના પાડી દે. તમે ક્યાં સુધી આ રીતના ગેમ્સના નામ લઈ લઈને જાશો પૂછવા માટે? કાનૂન જાણો અને એ કાનૂનની અંદર ચેક કરો કે એ ગેમ આમાં આવે છે તો જાયઝ, નથી આવતી તો હરામ.
સિમ્પલ કાનૂન, અહેકામ આપણી સામે છે. મિસાલના તौर પર કોઈ પણ ગેમ્સ બે ટાઈપની હોય. કોઈ પણ ગેમ્સ, એક એવી ગેમ કે જેની અંદર આજે પંખો છે, એક એવી ગેમ કે જેની અંદર કોઈ ટૂલ, કોઈ અવજારનો યુઝ થતો હોય. મિસાલના તौर પર ક્રિકેટ. ક્રિકેટની અંદર શું યુઝ થાય? બેટ, બોલ, સ્ટમ્પ. ફૂટબોલ, બોલ. રગ્બી, બોલ. હોકી, હોકીની અંદર હોકી સ્ટિક. ટૂલ યુઝ થયો છે, કોઈ વસ્તુનો યુઝ થયો છે. બીજી એક ગેમ કે જેની અંદર કોઈ જાતના ટૂલ યુઝ નથી થતા, કોઈ જાતનો અવજાર યુઝ નથી થતો, કોઈ જાતની વસ્તુ યુઝ નથી થતી. મિસાલના તौर પર કબડ્ડી. કબડ્ડીમાં કોઈ વસ્તુ યુઝ થાય છે? બે ગ્રુપ હોય છે, કબડ્ડી 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 કરતો આગળ વધે છે, ટચ કરીને પાછો આવી જાય છે. કોઈ વસ્તુ યુઝ થઈ? કોઈ વસ્તુ યુઝ ન થઈ. તો ગેમ બે ટાઈપની હોય. એક કે જેની અંદર ટૂલનો યુઝ થાય, બીજી ગેમ જેની અંદર ટૂલનો યુઝ નથી થતો. જેની અંદર ટૂલનો યુઝ નથી થતો, કોઈ વસ્તુની જરૂર નથી પડતી. બે કાનૂન. કાનૂન તમે જાણો, બધી ગેમ આવી જશે આની અંદર. આજકાલની જે જુગારની વાત આવી ને, કે જે જુગાર રમે છે અથવા એ વસ્તુનો યુઝ કરે છે, પરવરદિગાર એને ઇજ્જત અતા નથી કરતો, પરવરદિગાર એને વજી કરાર નથી દેતો, ત્યાંથી આ વાત આવી. ટૂલ વગરની ગેમ, બે કાનૂન. એક, અગર તમે હાર જીતની શરત સાથે રમો તો હરામ. ભાઈ હું જીતી જાઉં તો તારે એટલા પૈસા આપવાના, તું જીતી જાત મારે એટલા પૈસા આપવાના. કોઈ પણ ગેમ જે ટૂલ વગરની, જેમાં કોઈ વસ્તુનો પ્રયોગ નથી થતો, બે કાનૂન. હાર જીતની શરત વગર જાયઝ, હાર જીતની શરત સાથે હરામ. પૂરી થઈ ગઈ વાત અહીંયા. હવે આવે ટૂલવાળી ગેમ. ટૂલવાળી ગેમ કોને કહેવાય? ક્રિકેટ આવી ગયું, ફૂટબોલ આવી ગયું, હોકી આવી ગયું, બધી વસ્તુ આવી ગઈ એની અંદર કે જેમાં કોઈ વસ્તુનો યુઝ થાય. એના એક કાનૂન. પહેલો કાનૂન શું? હાર જીતની શરત સાથે હરામ, કે જે અહીંયા પણ હતું. એ કાનૂન સેમ. હાર જીતની શરત સાથે હરામ. ભાઈ હું જીતી જાઉં તારે એટલા પૈસા આપવાના, તું જીતી જાય મારે તારે એટલા પૈસા આપવાના. હરામ થઈ ગયું. હાર જીતની શરત વગર બે કાનૂન છે. પહેલી જગ્યાએ ફક્ત એક કાનૂન હતો ને, કે હાર જીતની શરત વગર જાયઝ હતી. અહીંયા બે કાનૂન છે હાર જીતની શરત વગર. કયો કાનૂન છે? અગર એ ગેમ જુગાર તરીકે મશહૂર હોય, જુગાર તરીકે પ્રખ્યાત હોય, તો હાર જીતની શરત વગર પણ હરામ. અને એ ગેમ અગર જુગાર તરીકે પ્રખ્યાત ન હોય તો હાર જીતની શરત વગર જાયઝ. મિસાલના તौर પર તાશના પત્તા જુગાર તરીકે પ્રખ્યાત છે. હવે તમે એમ કહો કે ભાઈ અમે ક્યાં જુગાર રમીએ છીએ, અમે ક્યાં હાર જીતની શરત રાખીએ છીએ, છતાં પણ હરામ છે. કારણ કે મશહૂર શું કામ છે? જુગાર માટે મશહૂર છે. હવે સવાલ એ બને કે અમુક કોઈ ગેમ જે એક જમાનામાં મશહૂર હતી જુગાર તરીકે, હવે અગર એ નિર્ણય ઉપર પહોંચીએ આપણે કે હવે આ ગેમ જુગાર તરીકે મશહૂર નથી, તો ઓટોમેટિક આ કાનૂનની બહાર નીકળી જશે. અગર હદીસમાં પણ કહેવામાં આવ્યું હોય તો હદીસમાં એ માટે કહેવામાં નથી આવ્યું કે આ પર્ટિક્યુલર ગેમ હરામ છે. એ માટે કહેવામાં આવ્યું કે આ પર્ટિક્યુલર ગેમ જુગાર તરીકે મશહૂર છે આજના જમાનામાં. મિસાલના તौर પર હદીસ છે, ઇન્સાનના ખૂનને ખરીદવું અને વેચવું હરામ. તમે ઇન્સાનના ખૂનને ખરીદી ન શકો, વેચી ન શકો. હવે ખુદાના ખાસ્તે અહીંયા કોઈને ખૂનની જરૂર પડે, તમે બ્લડ બેંકમાં જાઓ, બ્લડ બેંક તમને એમ કે 2 યુનિટ ખૂનની જરૂર છે, આટલા પૈસા થશે, તમે આપશો કે નહીં આપો? હદીસ કહે છે હરામ. એનો શું મતલબ થયો? કારણ કે જ્યારે હદીસ કહેવામાં આવી છે એ સમયે મેડિકલ સાયન્સે તરક્કી નહોતી કરી. એ સમયે ખૂનનો ઉપયોગ ફક્ત અને ફક્ત હરામ કામ માટે હતો, બીજા કોઈ કામ માટે યુઝ નહોતું થતું ખૂન. એટલે કહેવામાં આવ્યું કે એનું ખરીદવું પણ હરામ, વેચવું પણ હરામ. શું કામ? કારણ કે આની સિવાય બીજો કોઈ પ્રયોગ જ નથી એનો, બીજો કોઈ ઉપયોગ જ નથી આનો. હવે એની અંદરથી એ બહાર નીકળી ગયું છે. હવે જે એનો મૌઝુ બદલી ગયો છે, એનું સબ્જેક્ટ ચેન્જ થઈ ગયો છે. જ્યારે કોઈ વસ્તુનો મૌઝુ બદલી જાય, જ્યારે કોઈ વસ્તુનો સબ્જેક્ટ ચેન્જ થઈ જાય, તો એના એસોસિએટેડ હુક્મ પણ ચેન્જ થઈ જાય. જે રીતના ખૂન આજની તારીખે જાયઝ છે ખરીદવું પણ અને વેચવું પણ, એ જ રીતે અમુક એવી ગેમ કે જે ઇમામના જમાનામાં અગર જુગાર તરીકે મશહૂર હતી તો મૌલાએ કીધું આ હરામ છે. આ કાનૂન છે. સમજાણું? કોઈ પર્ટિક્યુલર ગેમને આપણે એ રીતના ના કહી દે કે આ હરામ ને આ જાયઝ. કાનૂન આ છે. આ કાનૂનની અંદર કોઈ બંધ ફીટ બેસતી હોય ગેમ, એ જોઈ લો તમે તમારી રીતે. વાત ક્લિયર થઈ? ઇમામે સજ્જાદ શું ફરમાવે છે? પહેલી વાત, ખુદા કોને ઇજ્જત નથી આપતો, કોને બેઇજ્જત કરે છે? એક, જે શરાબ પીતો હોય. બીજું,
જે જુગારની ગેમ્સ રમતો હોય. આ ઇમ્મા અને મુસરામને જે કત્લ કરવામાં આવ્યા એમાંની એક દલીલ, ઘણી બધી દલીલોમાંથી આ પણ હતી કે એ જે કાતિલો હતા એ શરાબી પણ હતા અને જુગારી પણ હતા. આ એક. ત્રીજી વાત ઇમામે સજ્જાદ ફરમાવે છે કે જેને પરવરદિગાર ઇજ્જત નથી આપતો બલકે બેઇજ્જત કરે છે. એ કોણ છે? એ છે કે જે બીજાની મજાક ઉડાવે, બીજાને મસ્કરો કરે, બીજાની મજાક ઉડાવે. આપણે ઘણી વખત 5 લોકો ભેગા થયા હોય એટલે એકને લઈ લઈએ ગાળિયામાં, બીજાની મજાક ઉડાવવી. પરવરદિગાર, ઇમામ ફરમાય છે પરવરદિગાર બેઇજ્જત કરશે એને, એની ઇજ્જત નથી. પૈગંબરનો જમાનો છે, પૈગંબર છે, એક અરબ વ્યક્તિ આવે છે. અહીંયા હું એક વાત કહી દઉં કે નોર્મલી સામાન્ય કોમેડી કે સામાન્ય જોક્સ એની વાત નથી થતી. સારી વસ્તુ છે, મોમિનના ચહેરા ઉપર ખુશી આવે, પરંતુ એ ખુશીના ચક્કરમાં બીજાની આબરૂ રેઝી ન થાય, બીજાની તોહીન ન થાય. એવું ના બને કે બીજાનો દિલ દુખાય. નાની મોટી વાત હોય અને એ માણસ પણ સ્વીકાર કરતો હોય કે ચલો ભાઈ 2 ઘડીની ગમત, એ અલગ વસ્તુ થઈ ગઈ છે. પછી આપણે કે નહીં યાર આટલા બધા સિરિયસ થઈ જાય. ના, એવું સિરિયસ થવાનું નથી કહેતો ઇસ્લામ. આબરૂ રેઝી નહીં કરવાની, ઇજ્જત કોઈની જાય એવું નહીં, મજાક નહીં કરવાની, મસ્ખરા નહીં કરવાનો કોઈનો. પૈગંબર છે, એક અરબ વ્યક્તિ આવે છે, ઊંટના બચ્ચા ઉપર સવાર હોય છે. એક વખત શું જોવે છે કે ઊંટનું બચ્ચું થોડું તોફાની છે, એ માણસને થોડો ઊંચો કરે છે, નીચે જમીન ઉપર પછાડે છે. ત્યાં હાજર હતા એ બધા લોકો હસવા લાગે છે, મજાક ઉડાવે છે. જેમ કે આપણે ઘણી વખત ગાડી શીખતા હોઈએ અને ક્લચની જગ્યાએ એક્સિલેટર દબાઈ જાય, જોનાર બધા હસતા હોય. આ શેમાં? એ સમયે ગાડીની જગ્યાએ ઊંટ હતું. બીજી વખત સવાર થાય છે, ફરી બીજી વખત એ ઊંટ એને ઊંચો કરે છે અને જમીન પર પછાડે છે. બધા લોકોએ ફરી મજાક ઉડાવી એની. ત્રીજી વખત એવું સેમ થાય છે, ફરી લોકોએ મજાક ઉડાવી. આ માણસને ગુસ્સો આવે છે, શમશીર કાઢે છે, તરવાર કાઢે છે, ઊંટની ગરદન જુદા કરી દે છે અને પછી ખૂણામાં જઈને બેસી જાય છે. ઊંટ તડફડિયા મારે છે ખૂનમાં. જોનાર માણસોને મુખાતબ થઈને પૈગંબર કહે છે કે આ ઊંટનું ખૂન તમારા મોઢામાં છે, આ તમારા લોકોના કારણે આ ઊંટનું ખૂન થયું છે. તમે લોકો ત્યાં હાજર હતા, મસ્ખરા કર્યા, તમે મજાક ઉડાવી. શું મતલબ? તમારા માટે જરૂરી હતું કે તમે ઊંટને લગામ પકડો, એને સંભાળો, પણ અરબ વ્યક્તિને કહો કે ભાઈ તું સવાર થઈ જાવ, હું તારી મદદ કરું. એના બદલે તમે એનો મજાક ઉડાવી. ઇમામ ફરમાવે છે ત્રીજી વાત કે જેનેથી પરવરદિગાર તમને બેઇજ્જત કરશે. ચોથી વાત અને છેલ્લી વાતને જહેમત તમામ કરવા, આજે બહુ સમય થઈ ગયો. ચોથી વાત ઇમામ ફરમાવે છે એવા લોકોની સાથે ઉઠવું બેસવું કે જે ડાઉટ ઈજાદ કરે, દીનમાં ડાઉટ ઈજાદ કરતા હોય, શુભે ઈજાદ કરતા હોય, ફિતના ઈજાદ કરતા હોય, ચાહે એ કોઈ પણ વ્યક્તિ હોય. એટલા માટે જ તે આપણે ત્યાં તાકીદ કરવામાં આવે છે કે જ્યારે તમે કોઈ આવી ફિતનાવાળી વાત સાંભળો, જલ્દીથી યકીન ના કરો. કોઈ એવી હદીસ સાંભળો, કોઈ એવી રિવાયત સાંભળો, જાઓ આલિમ દીન પાસે, મૌલાના આ હદીસ સાંભળે, આની તમે મને વજાહત કરો. પૂછો આલિમ દીનથી, મૌલાનાથી પૂછો, એ તમને બતાવશે. ઇમામ ફરમાવે છે કે એવા લોકો સાથે ઉઠવું બેસવું કે જે આવા ડાઉટ ક્રિએટ કરે છે, પરવરદિગાર તમને બેઇજ્જત કરશે આજ નહીં તો કાલ. કારણ કે દુનિયામાં પણ બેઇજ્જતી છે, તમારો દીન પણ તમારાથી છૂટી જશે, તમારા અકાયદ પણ તમારાથી છૂટી જશે. આ જ્યારે તે આશુરા જેમાં આપણે કહીએ છીએ કે અલ્લાહુમ્મા જઅલની ઇન્દકા વજીહન બિલ હુસૈન અલૈહિસ્સલામ ફિદ દુનિયા વલ આખિરા, એનો મતલબ આ થયો. હવે સમજાણો આ જુમલાનો શું મતલબ છે કે ખુદાયા તો ઇમામ હુસૈનના વાસ્તાથી વજીહ કરાર દે, ક્યાં દુનિયા અને આખિરતમાં. આ ઝારત આશુરા છે અઝીઝો. ઝારત આશુરાના મહત્ત્વને સમજીએ. કુમના એક આલિમ દીન બલકે મરજે તકલીદ, એક બહુ સારા આલિમ દીન પાસેથી આ કિસ્સો સાંભળવા મળ્યો છે. કહે છે કે જ્યારે એને ત્રીજી વખત હાર્ટ એટેક આવે છે, એમ્બ્યુલન્સમાં રહી જાય છે, ત્યારે એમ્બ્યુલન્સમાં એક વખત વિચાર કરે છે, જો કે બચી જાય છે પાછી, પણ વિચાર કરે છે કે અગર મારી મોત થઈ ગઈ તો. પછી વિચાર કરે અગર મોત થઈ ગઈ તો મેં એક કોલેજ બનાવી છે, એક સ્કૂલ બનાવી છે. પછી કહે પણ એ તો સ્કૂલ બનાવી, પણ એના બદલે તો મને બદલો મળી ગયો, મને ઇજ્જત મળી ગઈ દુનિયામાં, જે કાંઈ હુકુક હતા એ મળી ગયા. મેં ફલાણું કામ કર્યું, મેં કઝાવત કરી છે,
કાઝી બીનો છું હું, તો કે એના બદલામાં પગાર મળી ગયો. એક પછી એક કામ પોતે ને પોતે પોતાના મનમાં ગણાવતા ગયા ને પોતે જવાબ આપતા ગયા. એટલામાં એના ખીચામાં હાથ જાય છે અને ખીચામાંથી એક વસ્તુ બહાર કાઢે છે, ઝિયારત આશુરા. અને એમાં મેં હુસૈનને મુખાતબ થઈને કહે છે, યા અબા અબ્દુલ્લાહિલ હુસૈન. સીના ઉપર ઝિયારત આશુરાને મૂકે છે, મૌલા આ ઝિયારત હુસૈન તમારા માટે પડી છે, તમારા નામ પર પડી છે. આના બદલામાં મેં બીજું કાંઈ નથી માંગ્યું. આ છે ઝિયારત આશુરા અઝીઝો, આ ઝિયારત આશુરા છે. અલ્લાહુમ્મા જન્ની ઇન્દકા વજીહન બિલ હુસૈન ફિદ દુનિયા વલ આખિરા. અઝાને કે અફસોસ તો એ વાતનો છે કે જેને પરવરદિગારે એટલી ઇજ્જત આપી, બલકે કરબલાની અંદર એક એવો વજીહ ચહેરો કે જેને માટે ઇમામે હુસૈન ખુદ ફરમાવે છે કે જ્યારે હું ચાહતો હતો કે મારા નાનાની ઝિયારત કરું, હું આ ચહેરાને જોતો હતો. એવો વજીહ ચહેરો કે જેની રફતાર, જેની ગુફ્તાર, જેનો કિરદાર, જેનો ચહેરો હૂબહૂ પૈગંબર સાથે, હૂબહૂ પૈગંબર સાથે. એ અલી અકબર. બસ અઝીઝો, મસાહેબ ઝાઝા નહીં પડી શકો આજે, સમય ઇજાઝત નથી આપતો. અલી અકબર જ્યારે આવે છે મરવાની ઇજાઝત મેળવવા માટે, મોતની ઇજાઝત માટે, જંગની ઇજાઝત માટે, તમે વિચાર કરો, મસાહેબ તસવ્વુરનું નામ છે. તમે તમારી જાતને ત્યાં નાખો કે તમે એક બુઢા બાપ છો, તમારી પાસે એક જવાન દીકરો આવે છે, બાપ મને મળવા જવા દે, શું હાલત થશે તમારી? ઇન્સાફથી બતાવો તમારી શું હાલત થશે? ઇમામે કઈ રીતના ઇજાઝત આપી? ઇમામ સીધે નથી કહેતા જા, કેમ ઇજાઝત આપે? પેલા આખરે બાપ છે. ઇમામ આસમાનની તરફ જોવે છે, ખુદાયા તું ગવાહ રહે છે, હવે હું એને મોકલું છું કે જે રફતારમાં, ગુફ્તારમાં, કિરદારમાં શબીહ પયંબર છે, કે જ્યારે હું ચાહતો હતો કે પયંબરની ઝિયારત કરું, ત્યારે હું અલી અકબરની ઝિયારત કરતો હતો. અજીબ અંદાજમાં ઇજાઝત આપે છે, અજીબ અંદાજમાં. હવે વિચાર કરો, આપણે આરામથી મસાહેબ પડીએ, ખાલી વિચાર કરો, તસવ્વુર કરો, એક જવાન દીકરો છે, જોવે છે બાપ નરગે આદામાં ઘેરાઈ ચૂક્યો છે, દુશ્મનોનું લશ્કર છે, એક પછી એક સહાબી, એક પછી એક નાસિર હુસૈન કત્લ થઈ રહ્યા છે. એ દીકરાની શું તડપ હશે? બસ મને ઇજાઝત મળે મારા બાપ પાછળ, મને ઇજાઝત મારા બાપ તરફથી મળી જાય. અને એ પછી જ્યારે એટલી બધી શહાદતો પછી જ્યારે ઇજાઝત મળી હશે, તસવ્વુર કરો, જવાન દીકરો છે, સગો બાપ છે, અને એ પણ અલી અકબર જેવો દીકરો. એ ઘોડાની કેટલી સ્પીડ હશે, એ કેટલી સ્પીડે ઘોડો દોડાવ્યો હશે, એ ઘોડાને કઈ રીતના એડ લગાડી હશે અલી અકબરે? શું એને પાછળ ફરીને જોવાનો મોકો પણ મળ્યો હશે અલી અકબરને? અને એમાં એ સડનલી અલી અકબરને એક અવાજ આવે છે, શું જો એ સમય પાછળ ફરીને જોવે છે તો બુઢો બાપ ધીરે દોડતા આવે છે ને પડી જાય છે. કે ત્યારે અલી અકબર કહે છે, બાબા તમે તો મને ઇજાઝત આપી ચૂક્યા છો. ત્યારે ઇમામ ફરમાવે છે, કાશ કે તું સાહેબ ઓલાદ હોત, કાશ અલી અકબર તને ખબર, તારી જવાન દીકરો હોય તો તને ખબર હોત કે શું હાલત થાય. બસ અઝીઝો, અલી અકબર મેદાને જંગમાં જાય છે. બાઝ લોકો કહે છે કે 100 લોકોને કત્લ કરે છે, ખબર નહીં, અલ્લાહ જાણે શું બન્યું. અલી અકબર પાછા આવે છે, ઇમામ પાસે આવે છે. હવે તમે વિચાર કરો, તસવ્વુર કરો, એક જવાન દીકરો છે, પોતાના 100 કાતિલોને, 100 દુશ્મનોને મારીને આવે છે, કત્લ કરીને આવે છે. બાપને કેટલી ગર્વની વાત હશે, બાપ કેટલો ગર્વથી હશે, બાપની છાતી કેટલી ફૂલાઈ ગઈ હશે કે મારો દીકરો પરાક્રમ કરીને આવ્યો. તમે વિચાર કરો, આપણા સામાન્ય ઘરમાં અગર એક દીકરો કોઈ સારી એક્ઝામ પાસ કરીને આવે અને અડધી રાતે એની ટ્રેન આવી હોય, માં જાગતી હોય કે મારો દીકરો હમણાં આવશે, એના માટે ચા પાણી નાસ્તાનો ઇંતજામ કરું, અને એ પણ પરાક્રમ કરીને આવ્યો છે, એ પણ એક્ઝામમાં બહુ સારા નંબર લઈને આવ્યો છે, પોતાના બાપના દુશ્મનોને અગર મારીને આવ્યો હોય તે માં કેટલો ઇંતજામ કરે. એક બીજી વાત તસવ્વુર કરો, માની લો કે એક બાપ છે, એનો જવાન દીકરો છે, જવાન દીકરો મરવા પડ્યો છે, અને એ જવાન દીકરો બાપ પાસે કોઈ ડિમાન્ડ કરે, બાબા મરતા મારી આરઝુ છે,
મિસાલના તौर પર કોઈ એવું ફ્રૂટ છે, મિસાલના તौर પર મેંગો છે, મિસાલના તौर પર અંગૂર છે. બાબા મારી આરઝુ છે કે બસ અંગૂર ખાવું છે, અંગૂર ખાવાની ઈચ્છા છે. અગર અંગૂરની સિઝન પણ નહીં હોય તો બાપ માર્કેટમાં ફરતો રહેશે કે કોઈ દુકાનેથી મને અંગૂર. અગર બાપ ગરીબ હશે તો લોકો પાસે ભીખ માંગશે, ભાઈ મારો દીકરો મળવા પડ્યો, એની આખરી ઈચ્છા છે કે અંગૂર ખાઈને જાય. માં ગરીબ હશે, પૈસા નહીં હોય તો પડોશીના ઘરે વાસણ ધોવા જશે કે મને 2 પૈસા મળી જાય, મારા દીકરાને અંગૂર ખવડાવવું. તસવ્વુર કરો, અલી અકબર શું પરાક્રમ કરીને આવ્યા અને પછી કહે બાબા પ્યાસ મારી નાખે છે અને ઉપરથી આ લોખંડની ઝીરાનો આ લોખંડનો વજન મારાથી સહન નથી થતો, ફક્ત 2 કતરા પાણી મળી જાય, ફક્ત 2 કતરા પાણી મળી જાય તો હું આ દુશ્મને. એ બાપ ઉપર શું અસર થઈ હશે, શું અસર થઈ હશે બાપ ઉપર? બસ મસાહેબ તમને ખબર છે ઇમામે હુસૈન કઈ રીતના પોતાની જબાન આપે છે, કઈ રીતના પોતાની અંગૂઠી આપે છે. મસાહેબ નથી પડવાય. ફરી એક વખત અલી અકબર મેદાનમાં જાય છે, તારીખ કહે છે, બાજ લોકો નકલ કરે છે. ફરી એક વખત અલી અકબર બીજા 100 દુશ્મનોને કત્લ કરે છે. ત્યારે યઝીદી ફૌજ કહે છે આ હુસૈનનો જવાન છે, આને આ રીતના નહીં મારી શકીએ. આ જ્યારે ફૂલ સ્પીડમાં ઘોડો દોડાવતો હોય ત્યારે એને પાછળથી ધોખાથી જ મારવો પડશે. એક શકી ખજૂરના ઝાડવાની પાછળ છુપાય. હવે તમે વિચાર કરો, જે જવાન દીકરો પોતાના બાપનો દિફા કરવા માટે જાય છે એની કેટલી સ્પીડ હશે, એ ઘોડો કેટલી સ્પીડે દોડાવતો હશે, તો બીજી તરફ એ શકીએ કેટલી સ્પીડે નેઝાનો વાર કર્યો હશે. એક વખત એ શકી જે રીતના નેઝા અને ખંજરનો વાર કરે છે, અલી અકબરના સીનામાં ખંજર પૈવસ થાય છે. હવે અલી અકબર સલામનો અંદાજ જુદો છે. નોર્મલી સલામ કરે ને માણસ, અહીંયા અલી અકબર ઇમામે હુસૈનને કઈ રીતના યાદ કરે છે, કહે છે અલૈકા મિન્ની સલામ, મતલબ કે સલામનો જવાબ આપે છે કે બાબા હું સલામ નથી કરતો, સલામનો જવાબ આપું છું કે તમે આવતા અને મારો જનાઝો જોઈ નહીં શકો. બસ એક વખત ઇમામે હુસૈન ઊભા તો થઈ જાય છે, પરંતુ ઊભા થયા પછી દેખાતું બંધ થઈ જાય છે. આઈના અલી, અરે એ અલી તું ક્યાં છો, મને અવાજ દે. અરે મારી આંખોની રોશની છીનવાઈ ગઈ. વૈના રહી રાજીઉન અઝન બિસ્વાહી વ તસ્લીમ.